હું એક જ વસ્તુ કહું, વૈષ્ણવો ખૂબ નામ સ્મરણ કરજો. મારો બહુ અનુભવો છે, બહુ અનુભવો છે. માળાની જરૂર નથી, ખાલી મુક્તિ બોલવાનું છે. મુક્તિ બોલો. નારદજીએ કહ્યું કે મેં મારી માને એવું કીધું, માં એક વાત કહું છું, અનેક જન્મથી દરિદ્રતા ભોગવીએ છીએ, તો માં આપણું કલ્યાણ નહીં થાય? બેટા એક વાત કહું, મારી વધારે ઈચ્છા, એક ઈચ્છા છે, નામ સ્મરણથી ભગવાન બધું સગડું કરે છે. અને થોડાક જ સમયમાં હરિદાસની માએ એક પવિત્ર બ્રાહ્મણના ઘરમાં સમર્પિત થયા. જઈ અને બ્રાહ્મણને કીધું, ગોર બાપા, મને તમારી સેવામાં સમર્પિત કરો. હું ઠામકા માજી દઈશ, વાસીદા વાળી દઈશ, અને પ્રસાદમાં જે પણ મહાપ્રસાદ આપશો, જેમાં તું મારા દીકરાનું ગુજરાન ચાલશે. અને એકવાર થયું એવું, રોજ મારી માતા જાય, સેવા કરે, સમર્પિત થાય. એકવાર અજાણતાથી બ્રાહ્મણે સંધ્યા કરેલું, એ સંધ્યા કરેલું જળ મારી માએ લીધું અને મને કીધું, બેટા બાપ, મને ખબર નથી પડતી, મને લાગે આ ગંગા જળ છે. ગંગા જળ કરીને મને આચમન કરાયું. અને ભાઈ, માટે આજે પણ તમે જુઓ કે ભગવાનને સ્નાન કરાયેલું, ભગવાનનું પહોંચાડેલું જળ આજે પણ આચમન તરીકે સ્વીકારાય છે.